આપણે આપણી માન્યતા ફેરવ્યા વગર છૂટક્યો નથી. આ દેહ હું નથી, આકાર હું નથી, આ આકાર હું નથી, હું આકારથી જુદો નિરાકાર આત્મા છું, આકાશ જેવો છું અને મારામાં સાકાર પરમાત્મા રહ્યા છે. હું સાકાર મૂર્તિથી ભરેલો આત્મા છું. એ પ્રભુનો દિવ્ય આકાર, એ જ મારો આધાર, એ જ મારો આકાર, એ જ મારું સુખ, એ જ મારું સર્વસ્વ. આવી સમજણ કર્યા વગર છૂટક્યો નથી. વારંવાર પરમાત્માને પ્રાર્થના કર્યા કરવી જોઈએ. પ્રાર્થના વિના આપણો પ્રયત્ન સફળ થતો નથી. પ્રાર્થના વિના પ્રયત્ન પાંગળો રહેશે અને પ્રયત્ન વિના પ્રાર્થના નિરર્થક રહે છે. માટે પ્રાર્થના અને પ્રયત્ન એ અક્ષરધામમાં જવાની ગાડીના બે પૈડા છે. ચાલુ રાખીએ પ્રાર્થના, ચાલુ રાખીએ પ્રયત્ન. અભ્યાસ આપણો ચાલુ રહેવો જોઈએ. અત્યારે તો અભ્યાસ કરીએ છીએ સવારમાં સંગે રંગે ચંગે, પણ દિવસ દરમિયાન પણ જ્યારે સમય મળે ત્યારે આપણે આ એકડો ઘૂંટ કરવો પડશે. બહુ ઘૂંટીશું ત્યારે માંડ દેહાભિમાન જશે, આત્માભિમાન થશે અને પછી ભક્તિ કરવાનો મીઠો મધુરો અસલ સ્વાદ આવશે. પછી પ્રભુને કહેશું કે પ્રભુ, મારા આત્મામાંથી 3 દેહ 3 ગુણ 3 અવસ્થા વગેરે 51ના ટોળાને મેં તગડી મેલ્યું છે. આત્મા શુદ્ધ ચોખ્ખો તમારે બેસવા લાયક, પધારવા લાયક, આનંદ કરવા લાયક બની ગયો છે. પધારો, મને આપનું દર્શન આપો. નાથ કૃપા કરો, હું તમારો છું, તમારે માટે જ કોટી જન્મથી તમને પામવા તલસી રહ્યો છું. આ જન્મે મારા ઉપર દયા કરો. પ્રભુ, આવું ના કરો. મારી ભૂલો ઘણી છે, હું જાણું છું, પ્રયત્ન કરું છું. એ ભૂલો ટળાવવા માટે પ્રભુ તમારે જ મને મદદ કરીને માયાથી છોડાવવો પડશે.